ટુ ઈ લર્નિંગ YouTube ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે સેમેસ્ટર 2 એટલે કે બીજા સત્રની અંદર આપણે ડિગ્રી આવી છે। ડિગ્રી એટલે તમે જોયું કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાઓ। હવે ડિગ્રી શીખવા માટે આપણે પહેલા સત્રની અને બીજા સત્રની અંદર ખાલી બે ડિગ્રી ભણવાની છે। કઈ કઈ? પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી। તો આપણે અહીંયા ખાલી બે ડિગ્રી માટે કુલ ડિગ્રી 3 છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 3 ડિગ્રી છે। એમાંથી આપણે અહીંયા 8મા ધોરણની અંદર માત્ર 2 ડિગ્રીનો આપણે અભ્યાસ કરવાનો છે, જ્યારે ત્રીજી ડિગ્રી છે જે તમારે 9મા 10મામાં આવે છે। તો સૌથી પહેલા આપણે જે ડિગ્રી છે એની વાત કરીએ તો પહેલું છે પોઝિટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી। બીજું છે ધ કમ્પેરેટિવ ડિગ્રી, અને થર્ડ છે ધ સુપરલેટિવ ડિગ્રી। તો વિદ્યાર્થી મિત્રો આ 3 ડિગ્રી છે। હવે એનું ગુજરાતી અર્થ શું થાય? આ છે સમાનતા। વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, સમાનતા એટલે કે બંનેનું સરખું દર્શાવવું હોય એના માટે। જેમ કે હું તમને એક ઉદાહરણ આપું છું, સોરી જો કટ કર દો। જેમ કે સમાનતા છે, આ ચોકની વાત કરીએ। ચોક શું છે? બંને સરખા જ છે એવું દર્શાવવું હોય, અત્યારે જેવું હોય બતાવી દે કે આ ચોક છે। બંને સરખું દર્શાવવું હોય તો શું બતાવ? આપણે પોઝિટિવ ડિગ્રી। પરંતુ જો બંનેમાંથી એક ઊંચું દર્શાવવું હોય, જેમ કે આ ચોક મોટો છે અને આ નાનો છે, આ દર્શાવવું હોય તો આમાં શું આવશે? કમ્પેરેટિવ ડિગ્રી। અને છેલ્લું છે આ બધા ચોકમાં સૌથી મોટો એક જ ચોક છે। 3 ડિગ્રી વાત કરી હતી એટલે એની વાત કરી રહ્યા છે કે પહેલું છે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા, એટલે કે સરખું દર્શાવવા માટે શું વપરાય છે? પોઝિટિવ ડિગ્રી। બીજું છે ધ કમ્પેરેટિવ ડિગ્રી। આ કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા। અધિકતા એટલે શું? દાખલા કે બે જણા હોય, એમાંથી કોઈની ઊંચાઈ વધારે હોય તો એને શું કહેવાય? અધિકતા। બેમાંથી કોઈ વધારે હોશિયાર હોય તો એ દશા માટે શું વપરાય છે? ધ કમ્પેરેટિવ ડિગ્રી। અને છેલ્લું છે ધ સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા, એટલે કે બધાની વચ્ચે સૌથી વધારે હોશિયાર કોણ, સૌથી ઊંચાઈ હાઈટ કોણ, એવું દર્શાવવા માટે શું વપરાય છે? સુપરલેટિવ ડિગ્રી। હવે એની અંદર શું શું વપરાય એ સમજાય તો આની અંદર એસ ડેશ એચ, અહીંયા આવશે વાક્ય, અહીંયા આવશે છેલ્લા ખાદ્ય ઈઆર અને ધ્યાન મૂકવામાં આવશે, અને અહીંયા આવશે આગળ ભાવ છે ખાદ્ય મોસ્ટ લખવાનું આવશે, ધ મોસ્ટ સોરી ધ પછી ઈએસટી। આ રીતે તમે જો સૌથી પહેલા પોઝિટિવ ડિગ્રી વાત કરીએ તો પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા, એટલે કે સરખું દર્શાવવા માટે। અહીંયા મેં તમારા માટે એક ઉદાહરણ દીધું છે કે અહીંયા ભારતીય અને ડાયબિટ બંને હાજર છે। બંનેની ઊંચાઈ તમે જોઈ શકો છો કે બંનેની સમાન છે। તો જ્યારે દર્શાવવું હોય તો અહીં લખે કે ભારતી ડાય જેટલી જ ઊંચી છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ભારતી ડાય જેટલી ઊંચી છે, તમે જોઈ શકો છો કે બંનેની ઊંચાઈ સરખી છે। તો મારે હવે અહીંયા લખે ભારતી ડાય જેટલી જ ઊંચી છે, આ જેટલી છે એ સમજીએ કે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હોઈ શકે। તો આપણે એનું અંગ્રેજી કરીશું, જો બેસી તો અહીંયા આપણે અંગ્રેજી કહીશું ભારતી is as tall as ડાય। ઓકે, તો આ થઈ ગયું ભારતી ડાય જેટલી જ ઊંચી છે। તો આપણે એની ઊંચાઈ સમાન દર્શાવવા માટે શું વપરાય છે? અહીંયા એસ નો ઉપયોગ થાય છે। તો પરીક્ષાની અંદર તમારે જો આ ખાલી જગ્યા આપી હોય, એસ મૂકેલું હોય તો શું હોય? જે આપણે ખાલી જગ્યામાં જે શબ્દ આપ્યો હતો એની પાછળ ઈઆર હોવું ના જોઈએ, ઈએસટી હોવું જોઈએ નહીં, એટલે અહીંયા ટોલ પર। બીજું ઉદાહરણ લઈએ કે ગોવા માલા જેટલો જ હોશિયાર છે। તો અહીંયા તમે જોઈ શકો ગોવા માલા જેટલો જ છે, તો બંનેને શું સરખું દર્શાવે, એટલે બંને સરખા હોશિયાર છે। તો આને અંગ્રેજી આ રીતે થાય ગોવા is as clever as માલા। તો અહીંયા ગોવા માલા જેટલો જ હોશિયાર છે। આ થઈ ગયું બે વાક્ય વિદ્યાર્થી મિત્રો। તો આવા જો ખાલી જગ્યા હોય તો પોઝિટિવ ડિગ્રી લાગે। તો આ થઈ ગયું પોઝિટિવ ડિગ્રી। હવે આપણે બીજી ડિગ્રી વાત કરીશું કમ્પેરેટિવ। ધ કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શાવે, એટલે કે બંને કરતા કોણ ઊંચું છે એ વાત કરીએ આપણે। અહીંયા ગોવાભાઈ અને માલાભાઈ ઊભા છે, તો તમે જોઈ શકો અહીંયા બંનેમાંથી ઊંચાઈ કોની વધારે છે? તો તમે કહેશો કે ગોવાભાઈની ઊંચાઈ વધારે છે, જ્યારે માલાભાઈની ઊંચાઈ માપની છે। તો અહીંયા આ વાક્ય લખીશું આપણે ગુજરાતીમાં એક્ઝામ્પલ તરીકે ગોવાભાઈ માલાભાઈ કરતા ઊંચો છે।
તો આના અંગ્રેજી જ્યારે લખીશું તો અહીંયા ગોવાભાઈ is પછી અહીંયા ઊંચાઈ માટે શું આવશે ટોલ આપણે ટોલ લખતા પરંતુ કરતા એટલે એ શું છે ટોલર છે અહીંયા ટોલર પછી અહીંયા શું આવશે ધેન શું છે માલાભાઈ આ રીતે લખવાનું સમજી ગયા તો અહીંયા એક બે ન હોય ઈઆર આવ્યું અને ધેન આવ્યું તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કરતા શબ્દ આવ્યો હુકમ છે કે એ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે અને પાછળ શું આવે ઈઆર અને ધેન આવી આપણે ખાલી જગ્યા પૂછાય છે તો આવી ખાલી જગ્યા હોય સમજે કે કમ્પેરેટિવ ડિગ્રી વાળું વાક્ય હોય અને જો અહીંયા આગળ એજ મૂક્યો હોય અહીંયા આ બંને બાજુ એજ તો અહીંયા તમારે શું હોય ઈઆર ધેન આવે નહીં તમારે ખાલી બે જ ખાલી જગ્યા આવે કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી કેટલીક વખત તો એના આપણે રૂપ અહીંયા દાખલા ટી ઈ એ સી એચ અહીંયા પાછું મૂકી દો તો અહીંયા પાછળ શું આવે એવા શબ્દો પણ આવી શકે તો આવા શબ્દો તમારે ખાસ જોવાના છે બીજું ઉદાહરણ લઈએ દાખલા તરીકે આ પહેલું ઉદાહરણ છે બીજું ઉદાહરણ લઈએ કે ચીન ભારત કરતા મોટું છે ચીન ભારત કરતા મોટું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખે તો ચાઇના ઇઝ પછી મોટું માટે શું આવે લાર્જર શું આવે લાર્જર તો L A R G E R લાર્જર પછી એને ધ્યાન મૂકવાનું શેનાથી ઇન્ડિયા તો આ થઈ ગયું આપણે કમ્પેરેટિવ ડિગ્રી વાક્ય તો અહીંયા તમે ધ્યાન ER તો આપણે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર જોઈ ગયા કે આપણે આની અંદર શું આવે તો ER ધ્યાન મૂકેલા હોય કમ્પેરેટિવ ડિગ્રી વાળા વાક્ય હોય અને SS મૂકેલા હોય પોઝિટિવ ડિગ્રી વાળા વાક્ય હોય તો આપણે આ ચેપ્ટરની અંદર પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી વાત થઈ જે ધોરણ 8 ની અંદર પરીક્ષાની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ IMP ટોપિક છે જે તમે સમજી ગયા હશો હવે એના કેટલાક એક્સરસાઇઝ ની વાત કરીશું કે જ્યારે પરીક્ષામાં હોય તો કઈ રીતે પૂરું ઓકે ધ ગિવન વર્ડ્સ ટુ મેક સેન્ટેન્સ ઇન ધ પોઝિટિવ ડિગ્રી તો અહીંયા જે વાક્ય આપ્યું છે એને પોઝિટિવ ડિગ્રીમાં કેવી રીતે બનાવવું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો અહીંયા લતા છે ફેમ છે અને મીઠા છે તો અહીંયા મેં તમને કીધું કે પોઝિટિવ ડિગ્રીની અંદર શું આવે એસ એસ આવે તો અહીંયા એક ઉદાહરણ તમને સમજાવી દઉં તમે બધા બનાવો તો અહીંયા જો લતા પછી ટુ બી રૂપ આવશે ઇઝ પછી અહીંયા શું મૂકવાનું એસ ફેમ એસ મીઠા સમજી ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી શું મૂકવાનું એક ટુ બી રૂપ આવશે અને એસ એસ મૂકીને અહીંયા ફેમ મૂકી દેવાનું બીજું વાક્ય લઈએ એટલે તમે સરળતા રહેશે જેમ કે ગૌરવ પછી ક્લેવર પછી સૌરભ તો અહીંયા પણ એ રીતે બનાવવાનું ગૌરવ પછી ઇઝ એસ ક્લેવર એસ સૌરભ સમજી ગયા વિદ્યાર્થી મિત્રો આ થઈ ક્વેશ્ચન નંબર 1 એની એક્સરસાઇઝ તમારા ગ્રામરની અંદર આપી છે એટલે તમારે એનું સોલ્યુશન કરી દેવાનું ઘરે બેઠા તમારો કોઈ પ્રશ્ન હોય તો જણાવી દેવાનું ઓકે આ થઈ ગયું ક્વેશ્ચન નંબર 1 હવે ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીશું બીજું સેન્ટેન્સ છે એક્સરસાઇઝ નંબર 2 યુઝ ધ વર્ડ્સ ટુ મેક સેન્ટેન્સ ઇન ધ કમ્પેરેટિવ ડિગ્રી આપણે પહેલા જે જોયું કે પોઝિટિવ ડિગ્રી વાળું વાક્ય કઈ રીતે બનાવી શકાય હવે કમ્પેરેટિવ ડિગ્રી હોય તો કઈ રીતે વાક્ય બનાવી શકાય તો એની અંદર તમારે યાદ રાખે ER અને ધેન યાદ રાખવાનું છે તો અહીંયા એક ઉદાહરણ લીધું છે કે માય બેગ લાઈક યોર બેગ તો જ્યારે આપણે વાક્ય બનાવીએ તો અહીંયા શું બનશે માય બેગ પછી ઇઝ મૂકી દેવાનું પછી અહીંયા લાઈટ છે તો અહીં શું લાઇટર શું આવે લાઇટર ER અને પછી ધેન યોર બેગ આ થઈ ગયું આપણે વાક્ય કમ્પેરેટિવ ડિગ્રી તો સમજણ પડી ગઈ વિદ્યાર્થી કે કમ્પેરેટિવ ડિગ્રી વાક્ય હોય તો કઈ રીતે બનાવી શકાય બીજું છે મોહન પછી ટોલ પછી સોહન આવું વાક્ય હોય તો અહીંયા પણ એ રીતે બનાવીશું તો અહીંયા જો મોહન પછી ઇઝ અહીંયા ટોલર આવશે શું આવશે ટોલર ધેન સોહન તો વિદ્યાર્થી મિત્રો આવું જ્યારે તમારે એક્સરસાઇઝ આપેલી હોય તો તમારે કઈ રીતે વાક્ય બનાવવાનું એ તમને ખબર હોવી જોઈએ આ થઈ ગયું એક્સરસાઇઝ નંબર 2 ખાસ યાદ રાખો કે અહીંયા જે આપેલું હોય જે વર્ડ તો એમાં ડબલ ડી ક્યારે આવે અને ક્યારે ER મૂકવાનો એ તમારે ગ્રામરની અંદર કોઠો આપેલો છે એ કોઠોનો બરાબર અભ્યાસ કરજો અને તૈયાર કરજો અહીંયા છે યુઝ ધ સેન્ટેન્સ યુઝિંગ એસ એસ ઓર ER ધેન તો આની અંદર તમારે શું કરવાનું છે જો આવું વાક્ય હોય તમારું વાક્ય આપે તમારે ઓળખવાનું છે કે કયું પોઝિટિવ છે અને કયું કમ્પેરેટિવ તો નક્કી કરવાનું કે અહીંયા જો બંનેમાં અહીંયા નોટ શબ્દ આપેલો હોય તો સમજી લો કે કમ્પેરેટિવ ડિગ્રી વાળું વાક્ય હોય છે પરંતુ અહીંયા સરખું આપ્યું હોય એટલે અહીંયા જો કોઈ શબ્દ યાદ રાખો કે ઇક્વલી એટલે કે સરખું શબ્દ આપ્યો હોય તો એ સમજે કે વાક્ય કોઈ છે પોઝિટિવ ડિગ્રી વાળું વાક્ય હોઈ શકે
એટલે એઝ જ ઉપયોગ કરવાનો. પરંતુ જો ના આપ્યો હોય અને નોટ આપ્યું હોય તો એ જગ્યાએ સમજો કે આ કમ્પેરેટિવ આવે છે. તો સૌથી પહેલા આપણે વાક્ય જોઈએ, રેખા ઇઝ બ્યુટીફુલ અને માધુરી ઇઝ ઇક્વલી બ્યુટીફુલ. એટલે કે રેખા અને માધુરી બંને સરખા સુંદર છે. તો આ બંને સરખું દર્શાવીને આપણે આ રીતે કહીએ, રેખા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ માધુરી. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. તો આ થઈ બંને સરખું. અહીંયા શું છે? પોઝિટિવ ડિગ્રી વાળું વાક્ય છે. બીજું છે તમારે જો આવા કમ્પેરેટિવ ડિગ્રી વાળું વાક્ય હોય તો કઈ રીતે હું તમને એ પણ બતાવ્યું. જેમ કે અહેમદાબાદ is big. બીજું છે વડોદરા is not big. और जो समझी गया विद्यार्थी आनी अंदर શું છે? not so. ओके सॉरी, ये वाक्यની અંદર not so big. અહીંયા તમે શું કહે છે કે અમદાવાદ મોટું છે પરંતુ વડોદરા નથી. તો અહીંયા કોનું શ્રેષ્ઠ અધિકાર દર્શાવે? અમદાવાદને. તો આપણે અમદાવાદ વાક્ય લઈશું તો આજે તમને ખબર કે અહીંયા નોટ સો આવ્યું છે. તો સમજો કે આપણે કમ્પેરેટિવ ડિગ્રી વાળું વાક્ય બની શકે. કારણ કે પોઝિટિવ ને જો બંને સરખું આપ્યું હોય, નોટ ના આપ્યું હોય તો શું બને? પોઝિટિવ ડિગ્રી. તો આપણે જ્યારે એને બનાવીશું તો અહેમદાબાદ is શું આવે? bigger than વડોદરા. સમજી ગયા વિદ્યાર્થી? આ થયું તમારે કયું વાક્ય? કમ્પેરેટિવ ડિગ્રી. તો આવી એક્સરસાઇઝ ની અંદર કોઈ પણ આપેલા હોય તો તમે એ રીતે તમે એનો એક્સરસાઇઝ સોલ્યુશન કરી શકો. આ ક્વેશ્ચન નંબર 3 છે. અને ચોથો ક્વેશ્ચન, fill in the blanks with the correct words from the brackets. એટલે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો યાદ રાખજો વિદ્યાર્થી, અહીંયા મેં ખાલી બે ખાલી જગ્યા એટલા માટે લીધી, બાકી તમને આવડે એવી છે. અહીંયા ખાલી પોઝિટિવ અને કમ્પેરેટિવ ની ખાલી જગ્યા લીધી કે કઈ રીતે પૂરવાનું. તો અહીંયા જો this house is as ખાલી જગ્યા as that. તો that house. તો યાદ રાખો કે as વાળું આવ્યું તો આ ખાલી જગ્યામાં કે અહીંયા શું ઓલ્ડ અને ઓલ્ડર છે. તો યાદ રાખો કે ઓલ્ડ અને ઓલ્ડર હોય તો er વાળું આપણે લેવાનું નહીં. ક્યારે? as મૂક્યું હોય તો. એટલે કે as મૂક્યું હોય તો પોઝિટિવ ડિગ્રી ખાતે તો એ જગ્યાએ શું આવે? ઓલ્ડ આવે. તો અહીંયા શું મૂકી દેવાનું? ઓલ્ડ. સમજા કરી? ખાલી જગ્યાની અંદર as વાળું ખાલી જગ્યા હોય તો સીધું ઓલ્ડ મૂકવાનું, ઓલ્ડર મૂકવાનું નહીં. બીજી ખાલી કિરણ is ખાલી જગ્યા then hers. તો અહીંયા thin અને thinner. તો આની અંદર યાદ રાખો કે અહીંયા શું છે? પાછળ ધ્યાન મૂકે. અહીંયા as ઉપયોગ થયો નહીં. તો as ઉપયોગ થયો ના હોય તો પછી અહીંયા શું આવે? thinner આવશે. શું આવશે? thinner then. આ નહીં તમારે ખાલી. તો બાકીની ખાલી જગ્યા તમે જાતે પૂરી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો આ થયું ડિગ્રીની વાત. આ ભાગ 1 ની ચર્ચા. અને જ્યારે બીજો આવશે 10 સુપરલેટિવ જે આગળના વિડિયોમાં આપણે એની તૈયારી કરીશું.